નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. યસ, ધોરણ 10 માં બહુ સરસ પરિણામ પ્રાપ્ત કરી અને પછી 3 શાખાઓમાંથી એક શાખા એટલે કોમર્સ તરફ વળી ગયા. જ્યારે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ આવ્યું, મગજમાં નક્કી કરી લીધું કે મારે તો 11મું કોમર્સ જ કરવું છે. અને જ્યારે કોમર્સની વાત આવી ત્યારે પહેલી જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખી લીધી. શું ધ્યાનમાં રાખી લીધું? તો કે મારે કોમર્સ કરવું હતું, પણ અહીંયા ગુજરાતી અને અંગ્રેજી સિવાય બાકીના 5 વિષય તો નવા આવ્યા. એટલે આપણે તો કૂવાની બહાર જઈ અને તળાવમાં ડૂબકું જે મારવું હોય એવી માછલી બની ગયા છીએ કે કૂવો આપણને બહુ મોટો લાગતો હતો, પણ હવે તો મોટું તળાવ આવી ગયું. આ કિનારેથી પેલા કિનારે પહોંચવું પણ અઘરું થઈ જાય એટલું મોટું. તો યસ, હા, તો ધોરણ 11 કોમર્સમાં આપણે આંકડા શાસ્ત્ર વિષય એક આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું સ્ટેટિસ્ટિક્સ. આ સ્ટેટિસ્ટિક્સ વિષયનો સિલેબસ ઓવરવ્યુ, કુલ કેટલા ચેપ્ટર આ વિષયમાં ભણવાના છે અને એની સાથે દરેક ચેપ્ટરમાં તમને શું શું ઉપયોગી થવાનું છે એના વિશેની માહિતી આજે આપણે આપવા આવ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ તો કુલ આપણા 9 ચેપ્ટર છે. આપણે એક જ પાઠ્યપુસ્તકના 9 ચેપ્ટર ભણવાના છે, જેમાં પહેલા 4 ચેપ્ટર આપણે ભણવાના છે પ્રથમ સામયિક પરીક્ષા માટે. પ્રથમ સામયિક પરીક્ષા માટે કેટલા ચેપ્ટર ભણવાના છે? પ્રથમ 4 ચેપ્ટર. જ્યારે દ્વિતીય સામયિક પરીક્ષાની વાત આવે તો એમાં કેટલા ચેપ્ટર આવશે? 7 ચેપ્ટર. દ્વિતીય સામયિક પરીક્ષા માટે કેટલા ચેપ્ટર આવશે? 7 ચેપ્ટર. આ ખાસ યાદ રાખજો. પ્રથમ સામયિક પરીક્ષા માટે 4 ચેપ્ટર, દ્વિતીય સામયિક પરીક્ષા માટે 7 ચેપ્ટર. જ્યારે વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ. આ ટોટલ 9 ચેપ્ટરમાં પહેલા 4 ચેપ્ટર આપણું પ્રથમ સામયિક પરીક્ષા ડિસાઈડ કરશે. એ 4 માં બીજા 3 ઉમેરી 7 ચેપ્ટરમાંથી આપણી દ્વિતીય સામયિક પરીક્ષા હશે અને 7 માં બીજા 2 ઉમેરી એટલે 9 ચેપ્ટરમાંથી આપણી વાર્ષિક પરીક્ષા હતી. એટલે ટૂંકમાં એવું કહી શકાય 4-3-2 ના રેશિયોમાં આપણે કામ કરતું જવાનું થશે. તો આપણે વાત કરીએ પહેલો ચેપ્ટર સંપૂર્ણ થિયરી છે. સંપૂર્ણ થિયરી ચેપ્ટર. પ્રશ્નો કેવા પૂછાય? લાભ અને ગેરલાભ વાળા પ્રશ્નો કેવા પૂછાશે? લાભ અને ગેરલાભ વાળા. પૂરેપૂરું થિયરી ચેપ્ટર છે. આખે આખું થિયરી છે. થિયરી ભણવાની, લાભ ભણવાનો, ગેરલાભ ભણવાનો, થિયરી ભણવાની, લાભ ભણવાનો, ગેરલાભ ભણવાનો. એટલે પૂરેપૂરું માહિતીનું એકત્રીકરણ સંપૂર્ણ થિયરી ચેપ્ટર છે. જ્યારે માહિતીનું નિરૂપણ ચેપ્ટર આવે તો એમાં 2 પ્રકારના વર્ગીકરણ આવે. કયું કયું? તો કે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક વર્ગીકરણ. 2 વર્ગીકરણ આવશે. કોષ્ટકો બનાવવાના છે. આ 2 વર્ગીકરણ આધારિત કોષ્ટકો તમારે તૈયાર કરવાના છે. પણ આની સાથે સાથે તમારે આલેખ પણ કરવાના છે. એટલે આ ચેપ્ટર માટે આલેખ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ચેપ્ટર માટે આલેખ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી મધ્યવર્તી સ્થિતિના માપ, જેમાં તમે ભણીને આવ્યા છો એ જ વસ્તુ ભણવાની છે, પણ મધ્યક x બાર જે 10માં તમે ભણીને આવ્યા છો, પણ એના 4 પ્રકાર ભણવાના છે. મધ્યકના કેટલા પ્રકાર ભણવાના? 4. ત્યાર પછી મધ્યસ્થ એમ, એની સાથે બીજા 3 માપ તમારે ભણવાના છે. અને ત્યારબાદ બહુલકને તમે 10માં Z કહેતા હતા, પણ આપણે એનું થોડુંક નામ ચેન્જ કર્યું અને બહુલકને શું નામ આપ્યું? એમો. એટલે આટલા માપ તમારે ભણવાના છે મધ્યવર્તી સ્થિતિના માપમાં. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ પ્રસારમાન. પ્રસારમાનમાં મુખ્યત્વે 4 માપ ઉપર આપણે ધ્યાન આપવાનું છે. એક છે વિસ્તાર, બહુ ઈઝી, આખા સ્ટેટિસ્ટિકનું ઈઝી. બીજું છે ચતુર્થક વિચલન, જે ફક્ત ને ફક્ત આપણા 3જા ચેપ્ટર પર ધ્યાન આપશું, ચેપ્ટર 3 પર. ત્યાર પછી છે સરેરાશ વિચલન. સરેરાશ વિચલન શેના આધારિત આવશે? તો કે મધ્યક આધારિત. અને પ્રમાણિત વિચલન
પ્રમાણિત વિચલન પણ શેના આધારિત આવશે? તો કે પ્રમાણિત વિચલન પણ આવશે મધ્યક આધારિત. એટલે ટૂંકમાં જો ત્રીજું ચેપ્ટર વ્યવસ્થિત થયું, ત્રીજું ચેપ્ટર વ્યવસ્થિત થઈ ગયું, તો તમારો પ્રથમ સામયિક સુધીનો કોર્સ મોસ્ટ ઓફ ત્રીજું અને ચોથું ચેપ્ટર કવર કરે છે, એટલે બહુ વ્યવસ્થિત થશે. ત્યાર પછી વાત કરીએ આવૃત્તિ વિતરણની વિષમતા. બે જ પદ્ધતિ. એક તમારી પદ્ધતિ રહેશે કાર્લ પિયર્સન પદ્ધતિ. નામ યાદ રાખવાનું છે, કાર્લ પિયર્સન બાય એપી એટલે કાર્લ પિયર્સન પદ્ધતિ. અને બીજી છે બાવલીની રીત. બરોબર. કાર્લ પિયર્સન પદ્ધતિમાં 3 માપ અગત્યના: મધ્યક, એની સાથે મધ્યસ્થ, બહુલક, મધ્યસ્થ અથવા બહુલક બેમાંથી એક, અને એની સાથે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન. એટલે અહીંયા ચેપ્ટર કયું આવ્યું? ચેપ્ટર ત્રીજું અને ચોથું બંને આવ્યા. ચેપ્ટર ત્રીજું અને ચોથું બંને આવ્યા. જ્યારે બાવલીની રીતમાં ચતુર્થકો અને મધ્યસ્થ. ચતુર્થકો અને મધ્યસ્થ. એટલે અહીંયા ફક્ત ચેપ્ટર ત્રીજું. ફક્ત ચેપ્ટર ત્રીજું. ઓકે. ત્યાર પછી છે ક્રમચય, સંચય, દ્વિપદી વિસ્તરણ. ટોટલી બેઝ ઓન ન્યૂ ચેપ્ટર, બ્રાન્ડ ન્યૂ ચેપ્ટર. અને એમાં મોટા ભાગે આપણે પસંદગી ગોઠવણી પર ધ્યાન આપવાનું છે. પસંદગી ગોઠવણી પર ધ્યાન આપવાનું હોય પણ આ એટલા માટે જરૂરી છે, 12માના સંભાવનાના ધોરણ 12 સંભાવનાના 2 ચેપ્ટરનો પાયો આ એક ચેપ્ટર છે. સંભાવનાનો પાયો આ એક ચેપ્ટર છે. એટલે જો આ ચેપ્ટર તમને આવડી ગયું તો ધોરણ 12 ની સંભાવના તમને કેવી લાગશે? બહુ આસાન લાગશે. આસાન આસાન આસાન, એ રાહે આસાન. યસ. તો આ એક ચેપ્ટર છે સંભાવના, જે તમારા માટે અઘરું ચેપ્ટર ધોરણ 12 ની દ્રષ્ટિએ હતું, પણ જો આ ચેપ્ટરમાં ધ્યાન આપી દીધું તો એ ચેપ્ટર પણ કેવું લાગશે? બહુ સહેલું લાગશે. ત્યાર પછી છે નિદર્શન પદ્ધતિઓ. 3 પદ્ધતિઓ, સંપૂર્ણ થિયરી ચેપ્ટર. 3 પદ્ધતિઓ, સંપૂર્ણ થિયરી ચેપ્ટર. પણ અમુક દાખલાઓ આવશે. અમુક દાખલા. અને દાખલા કેવા આવશે? 2 ગુણમાં પૂછાય, 3 ગુણમાં પૂછાય. નાનો એવો એકાદ દાખલો ક્યાંક 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 અડી જાય. બરોબર. એવું આ એક સરસ મજાનું ચેપ્ટર. ત્યાર પછી છે વિધેય. વિધેય આમ જોઈએ ને તો નવું ચેપ્ટર છે, પણ લગભગ સમીકરણ આધારિત પ્રશ્નો. સમીકરણમાં કિંમતો મૂકવાના પ્રશ્નો. જે તમે ઓલો આલેખ બનાવતા ને એ પ્રકારનું. સમીકરણમાં કિંમતો મૂકવાના દાખલાઓ. આ પ્રકારનું એક ચેપ્ટર આવવાનું છે. અને ગુણોત્તર શ્રેણી તો તમે સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત જોતા હતા. સમાંતર શ્રેણીમાં શું જોતા હતા? સામાન્ય તફાવત. જ્યારે ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર. સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત, ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર. એટલે અહીંયા શું થતા હતા? સરવાળા થતા હતા. જ્યારે અહીંયા શું થશે? ગુણાકાર થશે. અહીંયા શું થશે? ગુણાકાર. તો આ આપણા 9 ચેપ્ટર છે, જે 9 ચેપ્ટર આપણે ધોરણ 11 માં અભ્યાસ કરવાના છીએ. અને એના પરથી આપણું 12મું બેસ્ટ થાય એની તૈયારી કરવાની છે. તો થેન્ક યુ સો મચ. ફરીથી મળીએ છીએ એક નવા ટોપિક સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ સાથે.